હા સાર થઈ જાય ને હારું વગડામાં કોઈ દેખાતું નહીં ને પ્રેમજીભાઈ આયા હોત તો સારું હતું આમ તો હો ના ના ટોયકો પાડું આમાં બંધી દેવા જઈએ એક વારનું પેલું હા દેખાતું નહીં પ્રેમજીભાઈ એ પ્રેમજીભાઈ ખેડો ખેડો ઉપરાવો સાર થઈ ગઈ ઓહો ઓહો એ તો ખરા ટાઈમ જ આવ કરું છું અંતર રહ્યા તાકુ પાઇપો મારા હરખી કરવા જશે હાય થાકી ગયો હું તો હડો હડો જલ્દી અરે પેલી ગાયો બેસ્યો રેકે છે ટવકા કરું તો સાર થઈ જાય કે નહીં થઈ જાય હા હા હો આપી ગયો હું તો હું તવકો ચડે પેલી પાઇપો પેલા હેતામાં જે પાણી પોકાવા જતી તો હા પોકાડી આપે અરે ઉપરાવજો આ ડાયા હા પેલી મોટી ઓકીઓ જો કાળા પાઇપોનો ઓકીઓ દેખાતો નહીં પેલા હેતરમાં ઓકી કામ પડી ગઈ છે આ તારો ઠેકોળો જ નહીં જીકા શું મૂકી દીધી કર તું આપણ બધું મારે જ ના ઓર રાખવું કયો ઘરનું કામ કરું કે એને બધું ઓર રાખવું કયો હવે ઓકે વગર પોણી છે ચલાવવાનું કે વાત સાચી તમારી મને ઉપરાવજો એટલે કોઈ નાખી ના કારણ વજન તો કોઈ સકોરીઓ વજન ને ઉપરાવા બોલાવું છું બેટી લાગે અને છો તને જવું હોય જવું તો તમે પોકો હું આવું છું જોડો હા જોડો આમ પેલ બાગ પડી ગયો અબકી જોજો પાછા આ વજન કોઈ સાને ઉપરાવા બોલાવે પાછા અને ખોટું મને ખોટી કરું છે ને આ ડાયલા જેવો છે અરે આ કડી રડે ને કારજુ ભડે એ તો જેને ગાવા ગયા ને ખબર પડે આ છે પ્રેમજી ડાયાભાઈ ને છે સોઈ જા ઓહો માર હોશિયા તો આ તો કિલોડી જબર સર આવી લ્યા હા ડાયો ઓ પ્રેમજી ઓ દેખાતું નહીં સવારે આ તો હું છે એક ભાઈ નો ભાવ ગલ્લે જઈએ એટલે તીની હરીશો બોલ્યા વગર તને ધીરોડી વેણી જવા દે બે બટાકો પડ્યો છે બધું ભેગું ચાક કરું જોવા જા તો કરવું જ નહીં મેણી હે બે ખબર હવે વેણી જાઉં ઓ મોટી મોટી ગિલોડી મારો પ્રેમજી ભાઈ એમને કહેતા કે રાવતા વથે નીકળી જતી મળશો કે વેણી જા ના ના આ ઈવન એકલો ખાવા ના હોય અને પાછો પ્રેમજી પાછો કાયમ નો છે એવો અમારે બી નાગર પર આવ્યો ઓ ડા આવતો જી ચાલો અરે આ તો વચ્ચે નીકળ્યું તું હા હા આપણું જ છે બધું કપાને શિયાળા થાતું એવું છે વચ્ચે નીકળ્યું થોડી બટાકો બે પડ્યો તો બરોબર એ થોડી ખબર હા વેણી છે બરોબર નહીં કશો હતો ને પેલી આપી રહી જોવા બધી થોડી વેણાવ તમે હા ના હું ઢોરા સાર નાખી દઉં મોટી મોટી તો ડાબે વાય કરી શકી દઉં ઓહો ઓહો વેણો હું સાર નાખી દઉં સાર નાખી દઉં ઓહો હવ નાખો તું હા હા નાખો તમે તારે તમારું કામ કરો હું તો મારું કામ કરી દઉં તમે ટેન્શન ના લેતા અબળો 250 જેવી થઈ જઈ ચાલતી નહીં મારે એકલાને ખાવાની વેણી જાગી વેણી અને ડોશી તો જઈ શક્યો હા હા આજ તો લોકો જઈ શક તે હું જઈ બધો હાગો ખરો કે આવે નહીં કોઈને 250 જેવી થઈ ગણી થઈ જાય ગુદામ ગાલી હારી કેમ ખબર અત્યારે હાલ કોઈ ઉપાડી જાય તો કે ક્યાંથી લાયા છે કુણી શાક ખાઈ દેવા દે શાક વાળા ધરદા કર બીજું કોઈ ને આ પેમલો આવત પાછું ના ખાવા દે શું ચાલ્યા હા અલ્યા પૂછે બોલો અલ્યા રાવતા શું કરો તારે અલ્યા તો પેલો બે બટાકો પડે તો એટલે ગિલોડી થોડી લઈ જતી યાર મારે શાક થાય કે શું કીધું બે બટાકો પડે તો ગિલોડી લઈ જાવ થોડું શાક થાય કે મારે તે બજારમાં ઓછી મળે છે બજારમાં મળતી નહીં ગિલોડી બજારમાં તો પેલી ખાતરવાળી બાતરવાળી આવે ઘરની હારી ગઈ તારા કોઈ મગજ જેવું શકે નહીં આખા ગોમનો તું તો એક નંબરનો ઉતાર છે ને ગઈ વખતે પેલી શાકો હતી શાક પછી શાકો તો એને પાછી મારી ગિલોડી પાછળ પડે છે એમજી થોડું બોલવા મળ્યા તો રાખો ને કે પછી મારે પછી રાવતા ઉભા જો તમે કહી દઉં
બજારમાં ઓછી નહીં મળતી, પૈસા ખર્ચા પડે, બીજા માલ કાઢવો પડે બજારમાં જોઈએ એટલે તો આ તો મફતની પેમજી ભાઈ લેવા હેડ્યા ગિલોળી છે એટલે હું અને વેલા બેલા અરે મારા વેલા બેલા તોડી નાખે સાહેબ, મને એકી પાઇપો માં લમણા ટાઢા ગઈ નાખ્યો આ લમણા અંદર. અરે યાર પણ અમુક થોડી બેણી છે યાર. એક કઈ ગિલોળી નહીં, એક ગિલોળી નહીં, તું કાઢ ગિલોળી કાઢ. અને આ કેટલી ભરી છે ગીજામાં, અને આ દાડો જજો દાડો હજો કે પેમજીભાઈ બે બટાકો અરે દે દાયા, તું આમ છું રાય હા બોલો બોલો. આ કોણ સાપે આવું કરે હવે કણ? ગીલોળેરો કીધું થોડી લઈ જો તમે. અલ્યા તારા ડાયા તારી માઈ મોહમ્મદ હજો કે યાર તું નોમ તારું ડાયો પાવ તને તો ઘોડો નોમ પાવ તારો. પણ ભાઈ આમાં વેણી જોઈ તાણે તો અલ્યા ગિલોડી નો તો ભાવ આપણે 300-250 ગિલોડી છે, તને ખબર છે કે નહીં પડતી? હાલ હાલો અમુક પૈસા આલજો. લાવતા ના પેલા ગિલોડી કાઢ, એ પૈસા. તું તો હું લાય ગિલોડી કાઢ લે. પૈસા આલજો પૈસા આલજો. પૈસા ને મારી એક ગિલોડી જમીન આવજો હોયથી તને કીધું આવતા તો મજા નહીં આવે. પૈસા આલજો યાર. આ તો તને ખબર છે એટલું પાણી પાવી છે આખા ઉનાળા પાણી પીવા મોટી કરી નહીં, મફત જોર આવી કોઈ. અરે પૈસા આલજો યાર. હું તમે તો યાર મગજ મોહન છો કોઈ યાર. ઉતાર હું નહીં, તમે જરા કોની કરે હબુતરો દોણા બે નાખો તો હબુતરો ખોય આવું આવું કરશો ને. કબૂતરો ની તું વાત કરે ને, આ પેલા મારા હેતાના પેલા બપૈયા સાહેબ ડાયા મુતર કહેતો ને કાલે ત્રણ પાકેલો બપૈયા કોણ ખાઈ ગયું, આ કાર મુખો લઈ ગયો. પણ એ તો લઈ જોઈ તાણી યાર આમ છોકરો ખાવા માટે. બીજું શું સમજો છો? ચોરની વાત છોડી દેવા આવતાજી, આ તમે જ આવ્યો હોય અને આ વેલા બેલા તે દાડા હું જોયું તો હું ડાયલા કીધું લે કે કોણ આવી લઈ જતું વર રાખજે. આટલી કો લઈ આમ લઈ જવા દો વાંધો નહીં. ડાયા તું ખરેખર તને છે ને તું હાકા તારી વાત છોડ જવા દે, બસ તારી વાત છે. અલે હું યાર તમે આવકાવ અને હો આટલી બીજી વખત આવશો ને આ તો ટોકો ટોકા ભાગી કાઢ્યો. નહીં આવું ભાઈ. ડાયા તારે એકી પાઇપમાં ઊંધો કરી નાખી, એમાં જોયું તેનો લોકો પહેવા દીધો ગિલોળો ખાવા તે પ્રેમજી ભાઈ એ તો અમે બનતા બનતા તને ખબર પડે તો આટલી કરો આ ઇન્દમ તમે નહીં વસાવ્યા પ્રેમજી હોય. આટલા બધા ભાવ કઈ ભોળા રવા નહીં, ભોળા રહીએ ને તો ગોમ વાળા છેતરી જાય ને, આ બેસો વેસવા વાળા આવશે ખબર પડે છે. ભાઈ એ તો ક્યાં મને ખાન વસ્તુ લઈ જાય આમ બીજું કરી આપો ગયો. હવે તું જન્મથી ભોળું છું મારતા હું કેવું કશું કેવું નહીં, તારા આગળ તો ભેસ આગળ ભાગવત જેવું છે. સાહેબ કોમ કર શા બનાવી મસ્ત છે. હા ચલો મારી મારી ફોટો આવ્યો નોમ પાડ્યું. પેમલો આમ બે ગિલોડે વેણી છે, એમાં તો ધમાલ ધમાલ કઈ નાખી. ના ના હા ખા અમે તો તે મારા પર જો મને જો તે બોલી જશો ને, પણ તને ખબર નહીં કે તાર બે ભાઈઓ વેરી નાખું. અમુ જો મારે આવતો દાવ લે તારો. કોણ 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 ભાઈ હા નેતર માંથી આવ્યો છું. આમ ફટાક લેતા કઈ સાહેબ પીધો નહીં કઈ દીધું કોમ કરવા એ બતાવી દીધું ફટાક લેતા. હા હા કેટલી ભેજો છે, કેટલી ભેજો છે. આ બધો ઉછલું નાખવાનું. અને એમાં મારો ભાઈબંધ હમણાંથી આવ્યો નતો અને એ આયા હમણાં આવતો જી તે ઈવાને બગાડીને કાઢ્યા. પેલી ખાલી 2 ગિલોળીઓ લીધી હતી મોએ. આ હિંમત તાણે કોઈ આવતું નહીં તબેલા અમને ખબર પડી. ના ના અમે પ્રેમજીભાઈનો સ્વભાવ જ સારો નહીં. હા જવા જેવો છે આપણે હાથ કોમ કરવાનું તમે આખો દાવ. હા થટ કોમ બોમ આવી ગયો. હા કોણ બોણ તૈયાર કઈ આવી મેં આજ તો મોટા ભાઈ ઘણા રાજી રાજી થઈ ગયું. કારણ હાલ નહીં જોવાનું તમોન કારણ મોરામાં બધું કોમ પાડી ગયો છું. અમુક ઘણા ને મોટો ભાઈ આવે એટલી વાત જોઈ રહ્યો છું. હા બોલો ભાઈ. હું ભાઈ ભાઈ બધું રેડી કરી બધું થઈ ગયું. આપણે તમે જોવો ખાલી બધું એક, બે, ત્રણ, ચાર, પાંચ, 6, 7 હજી એક પેલી ભૂરી તો રહી ગયું તકારું કે તૈયાર થઈ ગયું કે સર આ પેલ ભાગ 2 પડ્યો જુઓ. એ નહીં એ તો પેલી નું છે, પેલી ભૂરી નું રહી ગયું. આવું આવું ભૂરકાય ને શું દે યાર. એ તો બીજું કાઢી નાખ્યો ના. અરે ખબર હા અને વ્યવસ્થિત બધું ધોઈ કાઢીએ અને હું આવું છું પેલા બીજા ભાઈ તબેલે જઈને આવું છું બરાબર. અને આયા જો કા પેપર મેલી જો સર બે હોટો પડશે એમાં સીધી થઈ ગયા હમણાં હાલ હમણાં હું કજી મારતો નહીં. તાણ ખબર હા હું તબેલે જઉં છું. હા પેલી ભેંસ જોઈ છે ને તે આ રાતે દોવા જવાના આજે તે પેલા જોતાઓ દૂધ કાઢવાનો ટાઈમ તો સેવું દૂધ આલે છે જોતાઓ પેલા એ તો ડાલું આમ તો કઈ નાખ્યું. નાડું તો કર્યું છે પેલા આપણે જોવું તો પડે ને દૂધ છેટલું કાઢે ને. આ પ્રેમજી કોઈ છેતરી ના જવું છું પાછું. હારો ફળ તું વ્યવસ્થિત ખોળ મૂકી દેજો. હા પેલી પૂરી મૂકજી પા ભૂલી ના જો પાછું. નહીં લે હું જઈને આવું તાણ હા તબેલે જઈને આવું છો. હારું આજે પ્રેમજીભાઈ સારું બોલ્યા મને. ના ના સુધરી જા લાગે છે પણ અમુક બીજા નાથી બગાડે ના તો સારું છે. લાય મને તો એ બાગ જઈને અમુક ઊંઘવા જતા. આજ તો રોમ આવ્યા છું. આજ તો ભાઈ નહીં તે સારું છે આરામ મળ્યું મને.
ના કદી આરામ ના મળે ભાઈ વધતો. ના ના આજ ગાય જોવા ગયા છે તે વળી શું કરી દઉં. હા લે રાવતાજી આવો આવો યાર ભાઈ ના રીમો લ્યા હતા તારો આવો બગાવો. અરે મેલો યાર તમારા ભાઈનું ઠેકોણ નહીં યાર અમે પછી ભોગા પાડશી યાર. એ તો બધું વેડા કર આવો આવો. એ જોવાનું સભા હારું નહીં પણ મારો સભા હારું આવો આવો. એટલે રાધે કે હાલ અમે આવશી તો ક્યાં એ તો જ્યાં છે બાર જ્યાં છે આવો બગાવો. તો યાર બાર જ્યાં હો યાર યાર એ ભેંસ જોવાની હતી બાર જ્યાં બે યાર રિશ્તેદાર યાર એ તો હું હાથે બોલે ભમાઈ નાખો છું યાર હું. એવો તાન ના, મારા ના. મગજ ફેલ છે હું બોલના તારજો જ ને કે ભૂઈ પડે મોણ. વાત સાચી છે પણ આ તો શું છે તમારા શહેરમાં યાર તમે મારા ભાઈ બનશો કે એ શહેરમાં હું નહીં બોલ્યો હું. વાત સાચી છે પણ અમે યુવાન સ્વભાવ છે એમાં અને તમને ખોટું જ નહીં લાગ્યું બેદારામ? ખોટું તો લાગે એમનામ યાર મારું કેવું તમે મારા શાકભાજી જો તમે આવ્યો તો મારે અમારી શાકભાજી ફૂલ હોય. વાત અરે સાચી. થોડી ગીલો લીધી એમાં તો યાર કેવું બોલી જાય મને યાર. વાત સાચી પણ યાર હું કરે કયો. એટલે હોબળી તો હતો પાછો આવે. ના ના એ તો જો જાય. બાર જાય છે ને. એટલે ડાયા, હા તાર ભાઈ પ્રેમજી ખરા ને હા હજી તું તો જીવન ઓળખતો નહીં હોય. એવું હું જ ઓળખું છું. ચમ તાણ પ્રેમજી ખતરનાક માણસ છે. કમ્પ્લીટ માણસ છે ને? ખબર હા તે બે ભાઈ ભાગવું છે રે પેલું ઓહો ઓહો કમ્પ્લેટ કમ્પ્લીટ કોમ તો મેન તો તારા જ કરવું પડે છે. મારે આખો દાડી યાર મત આખી જિંદગી હું જોઉં તું કામ કરું છું બરાબર. અને વધતા બીજું એને પગાર કેટલો આવે છે? પગાર 10 દાડી પગાર આવતો છે કે? ના મેં એવા પાણ હોય વ્યવહાર બધું માર પાણ નહીં બધું. અને આ ઘોડા હા એનો પગાર તારા બેહણો કેટલો આવે ખબર છે? હા 10 દાડે 40-45 હજાર રૂપિયા આવે. હું કેવા છે યાર ના હોય અલ્યા મારા ડેરી બેહવાનું હોય મને ખબર હોય. એવું તાર એટલે પેલો જે દૂધ ભરે ને જે સીઠિયો કાઢે ને એ વાત કરે કે પેમજી બને પહેલો નંબર આવે છે ગમમાં. અરે યાર આટલા બધા આવતા હોય તો પછી મને અડધો ના લે બાગ. વસ્તી હાલે લે કહું તું શું આ પેમજી ખરો ને તને તમે છેતરે છે. બતાવો જી જાણું. અરે ના બકાવું મને ખબર છે. હા મને ખબર છે જો આ છે ને પેમજી ખરો ને તાર ભાઈ કોઈ ખબર ના 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 હું એ એ છે ને તારો દોયરો કરે છે ને તારો ભાગ છે ને તને વધારે કામ કરાવે છે અને પગાર તને છે ને ચલો મહિના કોઈ પૈસા આલે છે? આવું ના કરે યાર ભાઈ. પૈસા આલે એ વાત કર ને પેલા ઓહો કેટલા હાલે હાલે? 5000 હાલે મહિના. મહિના ના ઓહો. એ તો તારો પગાર ન્યા કરતો નહીં. આ મજૂરી કરી દે ને એ મહિનાનો પગાર ન્યા કરતો નહીં. ના હોય યાર એવું હતું યાર એટલો બધો પગાર હાલતા હોય તો અડધો હાલી નહીં દગો દી એવા. એ રે હા કશો હતું નહીં. અમે તો અમે અમીર હોય ને ગરીબ નું કીધું ના મોનો. હા હો. ના ના તો પછી ભૂકો ખાય. એ વાત સાચી પણ એવું ના હોય એમ કહું છું હું. અમો ભાઈ ભાઈ ને દગો છે કોઈ? હા હા કેમ ના દે હા સારું તે એમ રાખે લે હું છું. બેહગી યાર હમ? વાતો કરી આપો. વાતો તો હું કહું છું એ તો માનતો નહીં તું. ના ના રાવતા જે બધું બરોબર છે પણ એવું ના કરી યાર માર ભાઈ. એટલે આ આવું ચાલે છે કલયુગ ચાલે છે. કલયુગમાં ભલ ભલો માણસ બદલાઈ જાય. બે ઘરા તો એક થાળીમાં ખાતા હોય ને તો ઝઘડો થઈ જાય. લે ના ના મૂકો. પણ એ વાત નહીં મને આવતી મને. સારું તાર પછી જે તારું આગા કે એ તાર આવતા ભાઈ પાન આવજો કે આવતા ભાઈ મારું તો રાયતું કઈ નાયું પ્રેમજી ભાઈ ને તમારે રાયતું જ થઈ જવાનું છે. પણ ભાઈ બેહત ખરા એમાં હું. અરે આ મારો પેલા કપા હું છે હા પેલું પોણી વરવાનું છે કે એવું છે. કેવું અને હા, હા, ખબર જોતું રહીએ પાછું નકર છેતરી જ એને ખબર છે કે એના ભાઈને બે હેરું છે નહીં વાત એનો સાચી. પરિવાર છે. હા એટલે શું છે તારા ખાવા પીવા પડી જાય મજૂરી કામ મળી જવાનું તો બે હેરો લશે આવતો નહીં કોઈ કન મજૂરી કરવા. વાત સાચી પણ યાર એવું ના કરતા. કશું વાંધો નહીં એ તે ના કરે તો કોઈ ના તો પછી કહેજો મન જમું જાઉં. હારું તાણ જો તાણ રાખ રાખો. હારું રાવતાજી વાત સાચી છે યાર. ના ના મને એમ નહીં આવતું. મારો ભાઈ કદી આવું ના કરે. મને તો ઊંઘવા જાય તો બચી ગયો. અમે દુનિયા ખરી ને જુદા પાડવા માટે આ બધું કરી જાય. આ જો કે ઊંઘ્યા છે જોડે આમ બાપા બગીચામાં ઊંઘ્યા એમ. ડાયા એ ડાયા હું ઊંઘી રહ્યો છું. ગોતા હું ઊંઘી રહ્યો છું. આવો મોટા ભાઈ. નથી પેલો દોયા ડોર પર દોયા નહીં હવે ધોઈને આવ. તારે સમ ઊંઘી ગયો છો આમ. ઊંઘ આવી હતી એટલે અરે હું ભલા મોળો ઊંઘ આવી હતી અંદર. માથું દળી દઉં. સારો ભલો હવે. હા
બધું કમ્પ્લીટ થઈ ગયું બરાબર. અલે પાણી પોણી તો હાલે કીધું સોદો કર્યો ભે અસલ છે પાછી. એવું છે ઓહો સારું લોબણ થોડું વધારે છે. ભાડું જો ભાડું 2500 ભાડું કર્યું ડાલાનું પાછું અને 72,000 રાખી છે. 72,000 હા 72 ખબર પડે ને એટલી તો. આ તો તું થોડી 4 સોપડી ઓછો પડે છે એટલે મારે તને કેવું પડે આ તો તને. શું ભણ્યું છું? તારો ભળ જો પેલો દલાલી આવ્યો તો ને પેલો રમતું હોય દલાલી ઓહો એને આલવાના 1500 રૂપિયા એમ બધું થઈને ગોળ મોળ 80,000 પડશે બધું એટલે 40 તારા અને 40 મારા ભાગમાં આવશે. બરોબર બરાબર છે કે હમ એટલે આપણા ખાતામાં પૈસા પડ્યા હતા ને લાખ રૂપિયા ઓહો નતા પડ્યા. ઓહો એમાં 10,000 પૂરા મગાયા હતા અને 90 વધ્યા હતા એને 80,000 પહેના ત્યારે એટલે હવે 10,000 વધ્યા તો પોસ તારા વધ્યા પોસ મારા વધ્યા પાછા. હા હા વાંધો નહીં. હમણાં પેલું ઘાસ વાઢ્યા પછી અને આ બધું પેલું કાપીને મેલી દો. આજે હવે ફટાફટ ઓછો બધું ઊંઘશો દે વહાણો જલ્દી આ વેળા થઈ બધી ફટફટ ઢોળ સાર નાખવા કરો. મોટા ભાઈ જજો આ ઊંઝો જ નહીં હાલ હવે ઊંઝો અરે ભળ પેલો ડાલા વાળો હોત ના આવે હમણાં એટલે પેલા તૈયાર રાખજે બધું પાછું. એવું છે ઓહો હા હો આ જાહેર જા જાઉં બેહું એક ઊંઘી રહ્યા હોય કામ ઠંડા સોયા ઊંઘતા જ આવડ્યું આમ આખો દાડો હે ને આ કેટલું ઘાસ બધું પડ્યું હતું નાખવાનું ઢોળવાનું. આ તો દાવના જ છે મજૂરી કરીને દાવના જ છે. હા દોરા કાઢે એમ તાણ હા કાકા તાણ મોટા ભાઈ નવી ભેંસ લાવી એમાં ભરી દો તમે ખબર છે મને તાણ હા દૂધ બૂધ બધું મોકલાઈ દીધું. સારું પણ એક વાત ને સમજણ ના પડી મને આ નવી ભેંસ લાવે પણ 2.5 લીટર દૂધ કાઢ્યું છે તાણ આ બકાન ધંધા કરે બીજું કોઈ નહીં. હા ખોટા મફત ટાલાના પૈસા નાખી દીધા કે 100 લીટર દૂધ કાઢશે પાછું. હું 100 લીટર દૂધ કાઢે આ 2 લીટર દૂધ કાઢ્યું છે ખાવા માટે રાખ્યું ગેરમ શું કરો. હા સાચું તો હું બેસી હોય પરિવાર પછી જવું ઘેર હમું કંટાળી હા ડા કાકા હો છોકરા તો મજામાં આય આય બે વખત અને હા, મારે. પેલો ભરાય અરે આ ડા કાકા હું હાલ બેહા એવું નહીં હા કારણ કે હું હાલ કેમ બનાવ્યા છે પાછા સેવાના અંબાજી હવે ચાલુ થયું ને પાછું ઓહો ઓહો પબ્લિક આવશે ભાદઈ પૂનમ આવી એટલે સેવા લેવા જવું કેમ્પમાં ઈ યાર એવું તાણી યાર ઘડિયા બે તો ખરો ના ના બેહું લે ડા કાકા છે આ હુકઈ હેડે તો આમ ટેટ મેટ થઈ ગયા તો આમ. છોકરા શું કરે કે આ જેટલો ઢોરાનું કામ કર કરવું પડે છે કે પણ તમે બે ભાઈ નહીં યાર હું તમે પણ એ તો કરતા જ નહીં હપું છું અને રહી જતું હતું કે પાછી બીજી બુરી લાયા છે ભેંસ. પૂરી હકલ લાયા છે ઓહો એટલે એ તો અમારી જ બે છે કાકા હું કી છે તાણ ના હોય કેવું છે આમ 2 લીટર દૂધ આલા છે યાર કે તાણ 30,000 માં તો 2 લીટર ચાલે કે તાણ હું કોઈ 70 લીટર દૂધ આલે તમને ફેરથી બોલજે. અલે દાદા 30,000 રૂપિયા આલે તમારા મોટા ભાઈને હા તો 30,000 માં કેટલું 2 લીટર દૂધ હોય થોડું કોઈ 5-6 લીટર દૂધ આલે તમને આમાં છોકરા 1 લાખો મેલે ને તો ઊંધો પડે કારણ આ 72,000 રૂપિયા આલ્યા છે ભેંસ ને. અરે જો કોઈને આવું કહેતા આબરૂ કાઢશો અમારી લેડો બોલાવો પેલા ભાગ્યાન વચમાં હું વાત કરું છોકરા દયા કાકા એક કામ કરો હા તમારા મોટા ભાઈ ખરા ને પ્રેમજીભાઈ હા. એમને જઈને પૂછો બરાબર કે તમે ભૂરી કેટલા લાયા હતા એ તમારું કહેવું બરાબર તમારે ખબર ના આવી ને હું યાર તમે લોકોની વાતોમાં આવી જાઓ છો એવું છે 30,000 માં મારા ડોહાઈ આલી મને ખબર ના હોય પણ ભાઈને જ કીધું છે ને અમારે એવું ઓવા આ તો એ તમે બનાયા છે તમારા ભાઈ પાછું તમે અમે તમારે તો શું છે આજ કરવાનું છે યાર મા ભાવ મારતો આ જ કરવાનું છે. હા એટલે તમારું થઈ ગયું તાણે હો લ્યો વધુ નહીં હું જઉં બેહો તાને શાંતિ દો હાલો આ છોકરો કે છે તમારું થઈ ગયું આમ તો રાવતો જે વચમાં કોઈક કહેતા હતા હાલો આટલું બધું ભેંસો લાયા કોઈ મને કીધું ના હોય મારા ભાઈએ વાત સાચી છે આમ તો થોડી કંઈ મને બે તો છે મગજમાં ના ના આજ બધું વાળો હિસાબ લેવો તો પડશે એવું લાગે છે જેમ કે પેલા ભેમજી એ બાબરા કશું નહોતું અને એ ભેંસો લાયા જેવું વસાવ્યું છે અત્યારે તાણ આળો મને તો કશું બતાવતા જ નહીં વાત સાચી છે આજ જો સોનું રાખ્યું એમને નહીં રાખ્યું હોય બરોબર આ 2 જણોએ કીધું છે ને પણ બરોબર કીધું છે આમ તો ના ના હાળું હું ઘેર જવા દે અને પ્રેમજીભાઈને સમજાવું નહીં એવાની બધી વાત ખોલું હોય છે હા થાકી ગયો આજે આ ત્રીજી વખત જો આજે ત્રીજી વખત આ ડાયા
આ શીખા કાલે ગોટા ખવડાવ છે ગોટામાં હું નાખ્યું તું આ ત્રીજી વખત ડબલા જીયા હજી તક પેટમાં રખવા થાય છે અને એ તો પાછા ઊંઘ્યા કે ઉઠાવવા પડશે હજી પાછા મારા જઈને પાછા આ લોકો સેવા પડાયા આમ પોહા થઈને આમ આ તાવડો મોટો તબેલો કર્યો તો કોઈ ભોન જ નહીં આમ ડાયલા એ ડાયલા મોટા ભાઈ એમના મેલ મેલ કરો છો નાના આમ જાહેર જડ્યો હું આખો દાડો બાકી રે બેહવાનું જ નહીં આપું છું વાત કરો તો ઠીક જાઓ પેલો સોનો ઘેર પેલા બેહવા પાણી મળ્યું પાયે ભૂસી દઈ એ હજી બધું કરવું હોય તો કરો ના કોઈને વેચી મારો દોર ને બોર બધું ચડો હે તાણ શું આવું બોલતા આયા તે મારે બીજું કશું ના જો તમે હિસાબ કરવાનું કરો ફટફટ આનો હિસાબ ડાયા તાણ આનો હિસાબ આટલા સુધી આટલા વર્ષથી તમે બનાવતા જ આવ્યા છો મને કોઈ તાણ તો હું કી કોઈ ખબર નહીં પડતી કોઈ સમજણ નહીં પડતી હું કેવા માંગુ તું મારે બીજું કશું જોતું જ નહીં તમે હિસાબ કરવાનું કરો ને આટલા વર્ષથી જે થયું થયું બરોબર કરજે નહીં કશું પીધો નહીં પીધો નહીં પાછો તારું નહીં પીજો કે તમે હિસાબ કરવાનું કરો ફટાફટ એનો કેમ હું બોલું કે ખબર નહીં પડતી તો આજ પૂરી જે નામ લાયા ભાઈ તમે પેલી છે મેં ચોથા દા લાયો રે હા રે એ દા તો કીધું તું 72,000 સોદો કરો ને 80,000 ખર્ચો થયો બધું થઈને તમે આ શું બોલો હજી તારા ભાઈ પર વિશ્વાસ નહીં તને ના મને વિશ્વાસ નહીં તને કોકને મન લાગે કોણ ભર્યા લાગે તારા લાગે છે એ પૂરી 30,000 માં લાયા છો તાણ મને મારા કદી ખબર પડી છે ખબર પડી એટલે 30,000 માં આ તો ભાઈને બકાવાનો 30,000 માં તો બકરું આવતું રહેતા કોઈ ખબર પડે નહીં પડતી તને પણ આ તમારા જેના ભાઈ નહીં ખબર પડતી ગોડો છે આખી જિંદગી બનાવતા આવ્યો તમે હિસાબ કરવાનું કરો મારે બીજું કોઈ ના જોવે તું જાણ ભાઈ તું અત્યારે તું જાણી યાર તું હું મગજમારી કરું છે ને તમારા કોઈ જોરી છે કોઈ સંબંધ જ રાખો નહીં હિસાબ કઈ નાખો મારો પેલો મારે દબ રાતે તારો મોટો ભાઈ છું હું ઓરે મોટો ભાઈ તમારા મર્યાદામાં રહો તમે પણ તું બોલું તને ફોન છે બધું એ બોન છે મંદો ફોન છે તો હું બોલું છું બોલ કરી વધારાનો નકાઈમાં એક માયામાં હાલ હમણાં એ પેલો માલિક ભેરો છો તો એ ઈવન છોકરો તાણ એને બધી વાત કરી મને કોણ પેલો રે તાણ એ પેલો ઈવન જેનો બાબલો રહ્યો ને હોય હા તાણ એ આ તમે અમાર 30,000 માં લાવો છો મને 50,000 માં પેલું કરો છો અરે ડાબે તાણ તમારા જેવો મૂર્ખો છીએ પબ્લિક નહીં હા હા બોલો રાવતાજી હારું લે આ. ખબર પડી ગયા ની તમારે તો પેલી બે કોક લાયા છો તો કોક 15 દૂધ કાઢા તે કોઈ ના ના પણ નથી ખાધા એ રાવતા ગોદા કેમ ઊંઘવા દ્યો મગ તાણ તો ગમે તે ઊંઘું આજે મોટા ભાઈની વાત નહીં માનો તું આજે કદી ના મોનું ને તમે હિસાબ કરવાનું કરો મારે કશું બીજું જોતું જ નહીં અમે અરે ડાયલા પેમલો સોર છે આજ જો આ તને મારે ઉલ્લુ બનાવતો તા સુધી તાણ આખો જ છે આને બધો મત મત કરું છું અલા, તી પેમલાનો સો સેંગ કર્યો છે સોનું મોનું બધું વેચી લે વાત સાચી તમારી આને તે તારે ગિલોડી ખાધી એ તારે મને બોલી જા તું તો આવો છું તેવો છું જોયું ડાયા હા? જોયું મને ખબર હતી જોયું ને હા? કિલોની અત્યારે એટલા હાટું વાળા તારો એ હા? એ હો ના રહ્યું પણ તમે હિસાબ કરવાનું કરો એ એટલે હું ને એના ભાઈ નું કોમ કરીને તું ઉલ્લુ બનાવું છું આ તને પાપ લાગશે તને શીરા પડશે આવતા તું બંધ થઈ જા મારો હા? એનો ભાઈ છે હું ગમે તે જ ના કરું આમ પાછા અલ્યા. 72,000 રૂપિયા આલ્યા છે હા? તાણ 72,000 રૂપિયા આલ્યા છે ડાયલો તો મારો ભાઈબંધ છે જીગડી પેમલા અને આ પેમલો મને ખબર છે વચમાં બે બેહો લઈ ગયો તો અને વાત સાચી જ બસ રાવતાજી આવતા રવા દે છેલ્લા ચોપડા ઉઘેરે રવા દે મારા ભાઈની બેન વાતો હું તું પડસ રાવતાજી તમે જુઓ ને એ બધી ભેંસો લાયા ને એ બધો હિસાબ હજી આલ્યો નહીં અને હિસાબ કેવો છે ખબર છે 72,000 ને 80,000 ને લાખ રૂપિયા ને એ બધી ભેંસો કે મને ગણાવતા હતા. ખબર બધું વિશે મારું તો હું મોણસ લાવું હા તબેલો બેહો હા હા, બધું વેચી જ મારું છે. રવા દે કે બે ભાઈઓ ચું લે ધીરા પાડો રવા દે કે હું લે બે ભાઈઓ કામદાર પાડું તું ઘરાક લેતા હો અલે આદલ મેં વાત કરી છે ભાઈ ડાયા મારા બીજું કશું ડાયા જોતું હોભળ કા જ મારી વાત હોભળ કા હું તારો ભાઈ છું ગમે તે તું મારા પાસે બોલ આવો વાસી ભાઈ નહીં લે ના રે દુશ્મન ના, છે તું તો મારો કેટલો હા? ડાયા ગમે તે હું તારો ભાઈ છું ગમે તે હું તારો મોટો ભાઈ છું તું આની શું વાતો હોભળું છે ડાયા અરે તારો ભાઈ નહીં તારો દુશ્મન છે આ તું. તમે ઘરાક લેતા હો હા? જરાક લાવ તો મારે લાવ ડાયા રાવતા લાવો તો હું તારો ગમે તો ભાઈ છું તમે લેતા હો ઘરાક હો. આજ તો મને છેતરી નાખ્યો છે આજ જો છેતર્યો છે એ કઈ હિસાબ નહીં આલ્યો અને હિસાબ આજ શું આવ્યું યાર સાઈન ને 50,000 ની વાતો કર્યું બોલો રાવતા તાણ રાવતા
અરે રાવતા અને તમારા પાસે ના આવતા અને આવતા તો તમને ના ફાવતા હા અમે છે મજા આવી ને રાવતાજી બે ભાઈઓ છે તમે દરા પાડી દો શાંતિ રાખો હા? તમે અલ્યા તું સોળ હતો મેં પેલી ગિલોડી લીધી મો તો મને કેટલું બોલી છે સોનો મોનો યાર તમે યાર ગરક લેતા હો. ફોન કરું ઓવા ફોન કરો. એ રાવતાજી રવા દે કહો ભૂલ થઈ ગઈ મારી યાર હવે હું આમ કરો છે કિલોની માટે જો આખો વેલો સુંટી જો ના આ હોતી તો યાર બધી ભૂલો જ છે તાણ એ ભાઈ દયા હવે મારી ભૂલ થઈ ગઈ યાર હવે દયા કેટલા તમે ગણાયા હું મને પૈસા કેજો આજો અલ્યા યાર હું તો અડધી ઓભળો કરા 12 વાગ્યા સુધી જાગી અને એ બધો ઢોરવાન જેટલું કરતો કયો તારા જેવી હું મજૂરી કરતો ને તબેલા તો વાત માપાનો સાચી રૂપિયા હોય ગાડીઓ હોય અને હા, તું તો ઢેસ ને થઈ જા હા. હવે હારો સાહેબ પાડતો નહીં વાત સાચી તાણ. હારો સાહેબ પાડતો નહીં ઓભળો બપોરે હું તો શાંતિથી ઊંઘ્યો હા? યાર શાંતિથી હું તો વાય ઊંઘ્યો હા, હું રોવું છું આટલી વાર પહેલું ખાઈ જાય સોળીઓ કરી છે ને, ઉલ્લુ બનાવે છે હું રોજ અને આવું ના કરાય રાવતા બસ રવા દે બે ભાઈઓ ચૂલે લડાવું છે હવે જપી જા કહો હું તો ઊંઘ્યો હતો અને મને તો પાટું મેલ્યું યાર હું કરવાનું છું તાણ અને કે તને ખબર નહીં પડતી ઢોરા સવા તને આલ્યો છે ને આમ તેમ તાણ યાર. એવું કરતા જ છો અમારે શું કરવાનું કે ઊંઘવાનું એ નહીં હું કહેતો તો વાત ખોટી હતી ના વાત સાચી તમે તાણ. 1 રૂપિયાની વાત કરી વાપરી લ્યો રોવાનું મેલો અમે વાપરી લ્યો એમજીભાઈ રાવતા મારી ભૂલ થઈ ગઈ માફ આ કરી દે મને બરાબર આ તો જે છે બરાબર છે અમે એનો જે હિસાબ હોય ને એને બતાવી દેજે હા, હું હું તો બધું મજૂરી હાચું બોલું કરો, છું. બે ભેગા થઈને મજૂરી કરો મારે જોતું જ નહીં યાર આ એ, બધું જો મને દયા નહીં. દયા હવે જો હું અડધું હાસું બોલું છું જ્યાં વર્ષે હું તને લાખ રૂપિયા નફો બતાવ્યો ને હા. પણ એ વાસ્તવમાં નફો છે ને 18 લાખ રૂપિયા નફો હતો જો તો પાછા આવો દગો કરાય એમ કેવું છે મારું અમે 18 લાખ આપ્યો હું ને. તો હું તો આ રાવતુજી વાત કરતા એ માનતો નતો યાર. અડધો હિસાબ આલી દેજે એટલે હું જઉં અરે હવે ગમે તે કોઈ પટાવ બસ હવે બરાબર તમે લડતા નહીં પણ કોઈ દારો કોક વાપરી લ્યો કોક દારો પાડોશી ઘેર આવે ને તો હારું બોલે કદી કાઢી ના મેલ અને પાડોશી હાસવજો ને તો કોક દાર તમે કોક હાસવજો લે આવતા મારી ભૂલ મને સમજાઈ ગઈ હો હવે તો પછી તો પાડોશી છે જ આપણો થશે હા આ તો ગધા મજૂરી બીજો ના કરા આ તો સાચી વાત, હું મારા શું ભાઈ, હું તું કરું મારો- છું. તું રાત મારો- દારૂ પડી રહું છું હું આઈકણ. ઓહો. તું તાણ મારો યાર તું મારો લખમણ જો ભાઈ બન્યો પણ હું રોમ જો ભાઈ ના બન્યો કે મને માફ કરી દે ભાઈ બસ તમારા જેવો તો કોઈ મૂર્ખો ના કહેવાય ભૈયા પાડોશી હાસવજો કે પાડોશી આટલું મળશું લેવા તો આપજો લડાઈ ના કરતા ને કે પાડોશી જ પાન બધું કરાવશે તારા આભાર હોય યાર બે ભાઈઓ હા, અને પછી યાર તો હું હજી હારો છું ને કે હું તો બધું છે ને હવે તમે તો કિલો તમે તો બે દાન શાક કરવા લઈ જાઓ બસ કશું અને વાંધો તમે તો પેલા બપૈયા પાકે છે એ લઈ જજો બસ. ના, બપોરે હું તો મારે રોજ જરૂર કહેતો છે યાર હોવાનું. તાણે કીધું બરાબર. જપો, આ બધું કરજો નહીં ભાઈ હવે જે તું મને માફ હું કરી દે બસ હવે. મિત્રોને જે કહેવું કહી દો માફ કરી દે હવે બસ હવે. આ તો તમે મારા ભાઈ છો તમે મોટા છો એટલે આ બધું જતું કરું છું તાણ સાચી વાત છે ભાઈ મારી ભૂલ થઈ ગઈ બરાબર હવે આવી ભૂલ નહીં થાય બસ નકા આ દુનિયાનો હું પેલું કયો સાચી વાત છે ભાઈ જો ભાઈ અમે બે ભાઈઓ જેવા હતા પણ એક મોટો ભાઈ હું હતો અને હું જેવો મારા ભાઈ આગળ દગો રમ્યો ને એવો તમે કોઈ દારો ભાઈઓ દગો રમતા નહીં નકા આ તો ભાઈ હતો તે મારા બાજુ થઈ ગયો નકા અમુક ભાઈઓ છે ને આમ તીરાઓ થઈ જાય પણ આવું તમારાથી ના થાય ધ્યાન રાખજો મિત્રો ઓહો